રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દુધિયા તળાવ વોકવે ઉપર બનાવાયો ઢોરવાડો, રખડતા ઢોરનો આશરો બન્યો વોકવે. નો પ્લાસ્ટિકના વિકલ્પમાં મહાનગરપાલિકાનું વેડિંગ મશીન, માત્ર ₹10 મળશે મજબૂત કાપડની થેલી. નવસારી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર અને દર્દીના સગાનો વિવાદનો વિડીયો થયેલો વાયરલ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા નવસારીની મુલાકાતે. નવસારી મહાનગરપાલિકાએ દુધિયા તળાવ વોકવેની જગ્યામાં ઢોરવાડો બનાવે છે. વોકવેની જગ્યા ઢોરવાડા તરીકે પાલિકાના તંત્રએ ફેરવી છે. નવસારી શહેરના દુધિયા તળાવના વોકવેનો ગોયલ હોસ્પિટલથી લઈને ભૂતનાથ મંદિર સુધીનો જે વિસ્તાર વર્ષોથી બિનઉપયોગી હતો તેના ઉપયોગ અંગે નવસારી મહાનગરપાલિકાએ તાજેતરમાં એક નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાએ આ જગ્યાની સફાઈ કરાવી હોવાથી સ્થાનિકોને આશા હતી કે તેનો ઉપયોગ કોઈ મનોરંજન પ્રવૃત્તિ માટે કરવામાં આવશે, પરંતુ તંત્રએ આ વોકવેને ઢોરવાડામાં ફેરવી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડાવી ઝુંબેશના ભાગરૂપે આ સાફ સફાઈ કરાવી જગ્યામાં પકડાયેલા ઢોરોને રાખવામાં આવી રહ્યા છે. નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે. નવસારીમાં ઢોરવાડો નહીં હોય, હાલ દુધિયા તળાવના વોકવેનો ઉપયોગ ઢોરવાડા તરીકે કરવામાં આવે છે. સરકાર દ્વારા જલાલપુર તાલુકાના ખાંભલાવ ગામમાં ઢોરવાડા માટે જગ્યા ફાળવી છે, પરંતુ હાલ ત્યાં ઢોરવાડો નહીં બને ત્યાં સુધી આ દુધિયો તળાવ વોકવે ઉપર રખડતા ઢોરોને રાખવાનો નિર્ણય કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે વોકવેને ઢોરવાડામાં ફેરવીને એક રખડતા ઢોરોને પાંજરે પૂરવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હાલ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને આપણે ભૂતકાળમાં કલેક્ટર સર પાસેથી ખાંભલાવમાં જગ્યા માગેલી હતી, જેની મંજૂરી આવી ગઈ છે. ત્યાં ખાંભલાવ જગ્યાએ રખડતા ઢોર માટે કેટલ પણ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં એ પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી શહેરમાંથી રખડતા ઢોરોને દૂર કરવા માટે અને એમને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળે તે ધ્યાને રાખીને દુધિયા તળાવ પાસે એક વોકવેમાં વ્યવસ્થિત તેમના માટે વ્યવસ્થા કરીને હાલ પકડેલા ઢોરોને ત્યાં રાખવાની ટેમ્પરરી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા વેડિંગ મશીન પ્રસ્થાપિત કરી માર્કેટમાં કાપડની થેલી વિતરણ કરવામાં આવી રહી છે. પર્યાવરણની રક્ષા કાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવવો જોઈએ. નવસારી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર નવસારીમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ ફરમાવી વેપારીઓ અને ગ્રાહકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે સૂચનો આપ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના જબલાના વિકલ્પમાં કાપડની થેલી માટેનું ATM મશીન શાકભાજી માર્કેટમાં લગાવ્યું છે. પર્યાવરણના બચાવ માટે વેડિંગ મશીનના માધ્યમથી લોકોને કાપડની થેલી આપવામાં આવી રહી છે. આ ATM મશીનમાં ₹10નો સિક્કો નાખવાથી કાપડની થેલી નીકળે છે. શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા આવતી મહિલાઓ આ વેડિંગ મશીનનો ઉપયોગ કરી રહી છે અને પ્લાસ્ટિકના બદલામાં માત્ર ₹10માં કાપડની મજબૂત થેલી મેળવી પર્યાવરણનું જતન કરી રહી છે. નવસારી મહાનગરપાલિકાના આ નવતર પ્રયોગનો લાભ સામાન્ય જનતા લઈ રહી છે. હાલ પ્લાસ્ટિકનું જે દૂષણ સર્વવ્યાપી જોવા મળે છે
એના નિવારણ માટે માન્ય સરકાર અલગ અલગ પ્રયાસો કરે છે, જેના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાએ એક ઝુંબેશના સ્વરૂપે એક નવો પ્રયોગ કર્યો છે. પ્લાસ્ટિકની થેલી બંધ કરવાનો અને એના બદલામાં કાપડની થેલી ઉપયોગ કરવા માટે એને આપણે જે પ્રમોશન માટે નવસારી મહાનગરપાલિકાએ શાકભાજી માર્કેટમાં એક વેન્ડિંગ મશીન મૂક્યું છે. વેન્ડિંગ મશીનમાં આપણે 10 રૂપિયાનો સિક્કો નાખીએ એટલે એક આ પ્રકારની થેલી નીકળશે, જે લગભગ 10થી 15 કિલો જેટલું વજન આરામથી ઉચકી શકે એવી મજબૂત થેલી છે. ખાસી મોટી એવી છે. એમાં શાકભાજી પણ ઘણી બધી રહી જશે અને એનો ફરીથી ઉપયોગ પણ કરી શકાશે, વારંવાર ઉપયોગ કરી શકાશે. આપણો હેતુ માત્ર એટલો જ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન કરતા છે એનો ઉપયોગ બંધ કરીને આવી રિપીટ યુઝ કરી શકાય એ પ્રકારની થેલી ઉપયોગ કરવાનો છે. અને એના માટે હાલ પ્રાયોગિક ધોરણે એક જગ્યાએ વેન્ડિંગ મશીન મૂક્યું છે અને નવસારી મહાનગરપાલિકા તરફથી અન્ય 3 જગ્યાએ પણ આવનારા સમયમાં આવા વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે, જેનાથી લોકો ઇઝીલી થેલી મેળવી શકશે. અને માર્કેટ ગયા હોય અને આપણે કોઈ થેલી ભૂલી ગયા હોય તો કોઈ ચિંતા રહેશે નહીં. 10 રૂપિયાનો સિક્કો નાખીએ અને આપણને થેલી અવેલેબલ રહેશે. તો હું નવસારીની તમામ જનતાને એવી અપીલ કરું છું કે અમારા આ પ્રયાસમાં સહભાગી થાઓ, પ્લાસ્ટિકનો યુઝ બંધ કરો અને આવી થેલીનો ઉપયોગ કરી નવસારીને અને આખા ભારતને, આખા વિશ્વને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં અમને સહકાર આપો. નવસારીની સિવિલ હોસ્પિટલમાં દર્દીને ડિસ્ચાર્જ મુદ્દે દર્દીના પુત્ર અને જુનિયર ડૉક્ટર વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સમગ્ર નવસારીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદ થયો હતો. દર્દીના પુત્ર અને જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં જોવા મળે છે કે દર્દીના ડિસ્ચાર્જને લઈને દર્દીનો પુત્ર મહિલા ડૉક્ટર સાથે દલીલ કરે છે. એ દલીલ દરમિયાન મહિલા ડૉક્ટર અકળાઈ જાય છે અને કહે છે કે હું તમારી નોકર નથી, તમારી ઉંમરનો લિહાઝ કરું છું. જલાલપુર વિસ્તારના 63 વર્ષીય ગોવર્ધન મોહનભાઈ સાવલિયાની સુગર પ્રેશરની તકલીફ હોવાથી તેમને ચાલવામાં મુશ્કેલી પડતા બુધવારે સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલ તંત્રએ તેમનું સીટી સ્કેન, બ્લડ રિપોર્ટ, એક્સરે અને ઇસીજી કરાવ્યા હતા. સાંજે તેમની તબિયતમાં સુધારો થયો હતો. તેમના પુત્રને તાત્કાલિક ડિસ્ચાર્જ જોઈતો હતો, ત્યારે સિવિલના ડૉક્ટરના મતે મોહનભાઈને 5 દિવસ સારવારની જરૂર હતી. મોહનભાઈને ડિસ્ચાર્જ કરવા પુત્રને ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ ફોર્મ ઉપર ડૉક્ટરની સહીની જરૂર હતી. દર્દીના સગાએ સારવાર કરી રહેલા જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર પાસે તાત્કાલિક ફોર્મ પર સહી કરાવવા માંગતા હતા, પણ તબીબને અન્ય દર્દીઓને જોવાના હોય થોડીવાર રાહ જુઓ કહેતા વિવાદ થયો હતો. તો ભાઈ તમે સવારે નહીં કહેવાય, તો તમે હમણાં કેમ આવ્યો? હમણાં એટલા ભીડમાં તમે આવ્યો? હમણાં એવું નથી, એકદમ અત્યારે લગી હજી કોઈ સારવાર તો નથી થઈ. તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે અમારે રજા લેવા આવ્યા છે. અમારે બીજી કાંઈ નથી. અમારે એક મિનિટ દૂર ઉપર. અરે બોલો, દૂર ઉભા રહે. હા બોલો. પેશાબ કરવાનો સવારે કીધું તો કે હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો બોપલાય નહીં. મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ. તમે લઈને જાઓ. રજા આપી દે. તમે લઈને જાઓ. લઈને જઈએ ને. ભાઈ તમારે છે નોકર નથી હે, તમારી ઉંમર ને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા. તમ તાર હા તો રજા જોઈ છે. જેટલી થતી હતી ને હાલ કરે એનો ઓલા ફોન કરે. એમ નહીં, અમે રજા માટે આવ્યા. રજા માટે આવ્યા છે. તમે રજા આપવા માટે ના નહીં બોલી હે. અત્યારે મારે એટલા પેશન્ટ છે, મેં એટલી બધી બોમ્બ મારવા માંડ્યા. અત્યારે કેમ આવ્યા? ક્યારે આવું? તમે હાચા છો તો ગરમ કેમ થયા છો? હાચા છો તો ગરમ શું કામ થાવ? એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે. રજા જોઈ છે. અત્યારે કેમ આવ્યા? તમે મોટા ડોક્ટર એને જોઈને તો કે તમે કોઈ કઈ કોઈ અત્યારે કાંઈ એક પેશાબની દવા સિવાય કાંઈ ચડાવેલું જ નથી. પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ તો કીધું. રાખવાનો છે. અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે. કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈને આવવાનું. ટેલિવિઝન ઉપર પ્રસારિત થતી લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા એટલે કે મયુર લાખાણી નવસારીની મુલાકાતે આવ્યા હતા. ટીવી ઉપર સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દરેક પરિવાર ઉત્સાહથી નિહાળે છે. આ ટીવી સિરિયલના દરેક પાત્રોને દર્શકોએ વધાવી લીધા છે. તારક મહેતા ઉલ્ટા ચશ્માના ટપ્પુ સુંદર મામાનું પાત્ર ભજવનાર મયુર લાખાણી અમદાવાદથી વિશેષ નવસારીની મુલાકાતે આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકામાં તેઓ સરકારી કામ અર્થે અને નવસારીમાં તેમના ખાસ મિત્રોને મળવા માટે સુંદર મામા આવ્યા હતા. ત્યારે N7ની મુલાકાતમાં મયુર લાખાણીએ નવસારીના લોકોને પ્રેમાળ કહ્યા તેમજ ઐતિહાસિક દાંડીકૂચને ખાસ યાદ કરી હતી.
થી નવસારી સાથે ઘણી વખત અહીંયા આવવાનું થયું છે અને નવસારીના લોકો તો ખરેખર મજાના અને પ્રેમાળ છે. વર્ષો પહેલાં પણ અહીંયા એક વખત આવવાનું થયું હતું. એ સિવાય અહીંયા ઘણા બધા મારા મિત્રો જે કલાકારો છે, ચિત્રકારો છે, એ બધાને અવારનવાર મળવા આવતો હોઉં છું. આજે પણ એક મિત્રને મળવા આવ્યો હતો. એટલે એ જે મારી સાથે એક હતા મિત્ર, એમને પણ અહીંયા કંઈ કામ હતું અને મારા એક મિત્રને મળવા જઈ રહ્યો છું. પણ જ્યારે પણ અહીંયા નવસારી આવું છું ત્યારે ખૂબ મજા પડે છે. અને નવસારીની લીલીછમ ધરા અને પ્રેમાળ લોકો, એ બંને વચ્ચેનો જે અદ્ભુત સંગમ છે એ હંમેશા અહીંયા ખેંચી લાવે છે. અને લોકોનો જે પ્રેમ છે નવસારીનો, એ ખાસ ખેંચીને લાવે છે. વર્ષો પહેલાં જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે ઘણા બધા મિત્રો થયા હતા અને નિયમિત એમના ફોન્સ પણ આવતા હોય છે કે નવસારી આવજો, આપણે સાથે જમીશું, ઉંબાડિયું ખાવા જઈશું. એ બધાને ખબર છે કે હું ફૂડનો ખૂબ શોખીન છું અને અહીંયા નવસારીમાં પણ તમારે સુંદર મજાનું ફૂડ અહીંયા નવસારીનું ગજબ હોય છે. અને અમારે જેને કહેવાય કે ફૂડ ફ્રેન્ડ્સ નવસારીના સાથે મારા ચિત્રકાર મિત્રો તો બધા ખરા, કારણ કે તમારી આજુબાજુ ધરા ખૂબ લીલીછમ છે, લેન્ડસ્કેપ બહુ સરસ છે. તમારા ચિત્રકાર જે મિત્રો છે અહીંયા એ સુંદર મજાના લેન્ડસ્કેપ્સ બનાવે છે. વોટર કલરમાં તો ખૂબ જેને કહેવાય કે એવા સરસ મજાના લેન્ડસ્કેપ બનાવે છે, જાણે તાદશ્ય હોય, ડેપ્થ ઓફ ફિલ્ડ એમાં સરસ મજાની પકડાતી હોય એવા સુંદર. મને નવસારીના તમામ કલાકાર મિત્રોના બીજા બધી કળાઓમાં પારંગત તો ખરા જ, પણ લેન્ડસ્કેપ વોટર કલરમાં એટલા સુંદર બનાવે છે કે મને એમની સાથે હું જોડાયેલો રહું છું. જ્યારે સારા નવા કામ કરે તો મને મોકલતા પણ હોય છે. અને એની જેને કહેવાય કે એની શરૂઆત ત્યાંથી થઈ હશે જાણે કુદરતે અહીંયા પોતાની પ્રકૃતિને ખોબલે ખોબલે વરસાવી છે. જ્યાં તમે ડ્રોઈંગ કરવા બેસો ત્યાં તમને સુંદર મજાની ફ્રેમ મળે, લેન્ડસ્કેપ ચિતરવાનું મન થાય, આજુબાજુના વિસ્તારો. અને બહુ કુલ એન્ડ કામ પ્લેસ છે. અહીંના લોકો પણ એટલા પ્રેમાળ છે. અને આ નવસારી પોતે જ પોતાની બહુ મોટી પૃષ્ઠભૂમિ ધરાવે છે ગુજરાતના વિકાસમાં પણ. અને ખાસ એટલા માટે જ અહીંયા આવવાનું મન થાય છે. જ્યારે પણ કોઈ મિત્ર આવતા જતા હોય આ તે અહીંયાથી મુંબઈ તરફ જતા હોય ત્યારે એમ થાય કે જો સમય હોય તો નવસારી એ કાંટો મારતા જઈએ. અને આજે પણ અહીંયા આવીને બધા મિત્રોને મળી રહ્યો છું ને ખૂબ આનંદ અને મજાની વાત થઈ. બહુ આ એક ગજબ પ્રકરણ છે દાંડીનું, જે કહેવાય કે એક ઇતિહાસને આખો ટર્નિંગ પોઈન્ટ આપ્યો. અને એક ચપટી મીઠું ઉપાડ્યું ગાંધીજીએ, અને ગાંધીજીએ કીધું હતું કે આ બ્રિટિશ હુકુમતને લૂણો લગાડવાનું હું કામ કરી રહ્યો છું. અને સાચા અર્થમાં 1930માં એમણે જે દાંડી યાત્રા કરી અને જે અહીંયાથી ચપટી મીઠું ઉપાડ્યું એમણે, અને સમગ્ર બ્રિટિશ રાજને લૂણો લગાડવાનું એમણે કામ કર્યું હતું. બ્રિટિશ ઇમારતની આખી ઇમારતને એમણે ખોખલી કરી નાખી હતી. અને એ ઐતિહાસિક જે પ્રસંગ હતો એનું સાક્ષી રહ્યું નવસારી. અને એ સમગ્ર વિશ્વને હલાવી દેવાની એનામાં તાકાત હતી કે સત્યના માર્ગે, અહિંસાના માર્ગે કેટલી તાકાત છે. અને જેમ કહેવાય કે અંગ્રેજોનો જે બ્રિટિશ એમ્પાયર હતું એનો સૂર્યાસ્ત ન થાય એટલા મોટા બ્રિટિશ એમ્પાયરને ગાંધીજીએ માત્ર એક ચપટી મીઠું ઉપાડી અને એના પાયાને હલાવી દીધા. એ પવિત્ર ભૂમિ એ નવસારી સાહેબ, એક એવું સત છે આ નવસારીની ભૂમિમાં કે જેમણે સમગ્ર ભારત વર્ષની અંદર આઝાદીની લડાઈ માટે ચેતના આપી, અહિંસક લડાઈની ચેતના આપી, સત્યની ચેતના આપી. અને એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગળ જતાં કેવો સરસ મજાનો આજે આપણે આઝાદીના મીઠા ફળ ખાઈ રહ્યા છીએ. એ આઝાદીના મીઠા ફળની અંદર પણ બીજ વાવેતર એ નવસારીનું રહ્યું છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા 18થી 24 નવેમ્બર દરમિયાન એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા 18થી 24 નવેમ્બર એક સપ્તાહ દરમિયાન AMR એટલે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે જનજાગૃતિ પ્રસરાવી લોકોમાં એન્ટીબાયોટિક દવાઓ અને રસીઓનો વધુ પડતો ઉપયોગ ન કરી ડૉક્ટરની સલાહ અનુસાર જ એન્ટીબાયોટિકનો ઉપયોગ જરૂર પ્રમાણે કરવો, લોકોમાં જનજાગૃતિ પ્રસરાવવા માટે નવસારી સિવિલ હોસ્પિટલના MBBSના વિદ્યાર્થીઓ દ્વારા AMR વિષય ઉપર વિવિધ પ્રકારની રંગોળી પ્રદર્શિત કરવામાં આવી હતી. MBBSના વિદ્યાર્થીઓમાં પણ AMRની જાગૃતિ હેતુ સપ્તાહ દરમિયાન લેક્ચરનું આયોજન થયું હતું. રંગોળી સ્પર્ધામાં નર્સિંગના વિદ્યાર્થીઓ, MBBSના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલના કર્મચારીગણો સહભાગી થયા હતા. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા આયોજિત AMR અવેરનેસ સપ્તાહ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રતીક્ષા ચૌધરી, ડીન ડૉક્ટર DP પંડિત, માઇક્રોબાયોલોજી વિભાગના સહ ઉપાધ્યક્ષ ડૉક્ટર વિકી ગાંધી તેમજ
રંગોળી સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ડૉક્ટર અતુલ કનેરિયા, ડૉક્ટર કૃણાલ વરિયા, ડૉક્ટર ધ્રુવિકા ચૌધરી સહિતના તબીબોએ સેવા આપી હતી. WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તારીખ 18 નવેમ્બરથી તારીખ 24 નવેમ્બર 2025 સુધી AMR અવેરનેસ વીકની ઉજવણી કરવાનું કહેવામાં આવેલ છે, જે અંતર્ગત માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ વીકની ઉજવણી માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત આજ રોજ તારીખ 21 નવેમ્બર 2025ના રોજ અત્રેની GMARS મેડિકલ કોલેજ અને નવસારી ખાતે સેકન્ડ MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે AMR રજિસ્ટર્ડ માટેની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ વીકની ઉજવણીનો મુખ્ય હેતુ જનજાગૃતિ ફેલાવવા માટે છે, જે સામાન્ય લોકો જે એન્ટીબાયોટિક કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર લઈ લે છે અથવા દવાઓનો કોર્સ વચ્ચેથી અધૂરો છોડી દે છે, એવા લોકોમાં રેઝિસ્ટન્ટ થવાની શક્યતા સૌથી વધારે છે. એટલે લોકોમાં આ રેઝિસ્ટન્ટ ના ફેલાય અને એનો પેન્ડેમિક ના થાય એ માટે આપણે આ એક પ્રયાસ કરેલ છે, જે અંતર્ગત આજે તારીખ 18ના રોજ સેકન્ડ MBBSના વિદ્યાર્થીઓએ રંગોળી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે એક પ્રયત્ન કરેલ છે. આ જ વીકની ઉજવણીના ભાગરૂપે તારીખ 22/11/2025 શનિવારના રોજ આપણે જાહેર જનતા લોકોમાં AMR રજિસ્ટર્ડ વિશે અવેર કરી શકીએ તે માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે, જે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતેથી ફુવારા થઈ પરત સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે આવશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્ટ વિશેની જાગૃતિ ફેલાવવાનો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દુધિયા તળાવ વોકવે ઉપર બનાવાયો ઢોરવાડો. રખડતા ઢોરનો આશરો બન્યો વોકવે. નો પ્લાસ્ટિકના વિકલ્પમાં મહાનગરપાલિકાનું વેડિંગ મશીન. માત્ર ₹10માં મળશે મજબૂત કાપડની થેલી. નવસારી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર અને દર્દીના સગાનો વિવાદનો વિડીયો થયેલો વાયરલ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા નવસારીની મુલાકાતે. તો આ હતા આજના સમાચારો. બનાવી રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.